અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ પરિશ્રમ એલિગન્સમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। જો કે અંદર લોકો હતા, જેના કારણે ચિંતાનો વિષય હતો। જો કે તાત્કાલિક ફાયરની ટીમ અહીંયા આવી અને લોકોને બચાવવાની કામગીરી કરી। સ્થાનિક લોકોએ પણ કેટલાક લોકોને બહાર કાઢ્યા અને બીજા અન્ય જે ફાયરની ટીમ છે તે પણ આગને કાબૂમાં લઈને અને જે તોડીને આ જે આપ જોઈ શકો છો કાચની જે ખિડકીઓ છે તોડીને લોકોને બહાર કાઢ્યા છે અને કરીબન 30 થી 40 લોકોને સુરક્ષિત જે છે તે બહાર કાઢી લેવામાં આવ્યા છે। એકચ્યુઅલી અમે બેંકમાં નોકરી કરી, મહેસાણા બેંકમાં અમે બધા નોકરી કરી, સ્ટાફ આખો છે અને તાત્કાલિક મેં બહાર આવ્યા। શું લાગ્યું તો આગ લાગવા મળી હતી। અમે ફાયર સ્ટેશનને ફોન કરી, મેં મારા ફાયર સ્ટેશનને ફોન કરી ફટાફટ આગ લાગી છે એટલે બધા અમે જોયું અને ફાયર સ્ટેશન આવ્યું તો અમે જોયું કે અહીંયા બધા સોલાઈ ગયા હતા, બધા અહીંયા બધા સોલાઈ ગયા, પાછળ બધા સોલાઈ ગયા હતા। એટલે અમે આખી ટીમ બધી ભેગી થઈને અમારી બેંકની ટીમ રહી અને બીજા બધા આજુબાજુ બધા ભેગા થઈને અમે જો આવ્યા અને પાછા અમે લોકોને 20 થી 30 જણા બચાવ્યા। કેટલા લોકો અંદર બચાવ્યા હતા? મિનિમમ 15 જણા પાછા હતા, 15-20 જણા। એટલે અમે આખા ભાઈ વસ્તુ એવું હતું કે અમે બચાવમાં હતું કે આગ ભલે લાગે પણ વસ્તુ બચાવમાં હતું લોકોનું। એટલે આખી ટીમને બચાવવા માટે અમે મહત્વ કરી વિચાર્યું પહેલાં। કરીબન 1 કલાક પહેલાં આગનું અમને ખબર પડી એટલે અમે બધા દોડીને, હું બાજુના કોમ્પ્લેક્સમાં રહું છું, હું ત્યાંથી ફટાફટ દોડીને આવ્યો અને અમારી નીચે આ અર્બન બેંકવાળા બધા સાથીદારો અમે બધા ભેગા થઈને પાછળથી દોરડું બાંધીને અને સીડી લઈને 15 જણને અમે ઉતાર્યા। પછી ફાયર બ્રિગેડ આવી, એ લોકોએ આગળથી બધાને ઉતાર્યા। પણ મારે સરકારને એક નિવેદન કરવું છે કે નેક્સ્ટ ટાઈમ દરેક કોમ્પ્લેક્સની અંદર ફાયર સેફટી બહુ મજબૂત હોવી જોઈએ। એટલે ભવિષ્યમાં કેટલા લોકો છે અંદર 30 જણા હતા પણ ભગવાનની દયાથી બધા હેમખેમ બહાર આવી ગયા છે। પણ સરકારને એક નમ્ર વિનંતી કે દરેક જગ્યાએ એકવાર ફાયર ટેસ્ટિંગનો કાર્યક્રમ ગોઠવવો જોઈએ। લોકો ફસાયા હતા ત્યારે અધિકારી ફાયરના અહીંયા પહોંચીને લોકોને બહાર કાઢ્યા છે। અમારી સાથે અધિકારી છે। સર, કયા પ્રકારની ઘટના थी, શું ઘટના थी આખી? तकरीबन 3 बजे के आसपास कॉल मिला था फायर कंट्रोल में कि एक परिश्रम कॉम्प्लेक्स में फायर हुआ है और काफ़ी ज़्यादा स्मोक है और मानस फंसे हुए हैं। तो इमीडिएटली नियरेस्ट फायर स्टेशन हमारी टीम पहुंची है और उसके साथ ही हमारे हाइड्रोलिक प्लेटफॉर्म और अन्य टाइप के साधन यहाँ पे ट्रांसफ़र किए गए इमीडिएटली रेस्क्यू करने के लिए। सबसे पहले रेस्क्यू किया गया, तकरीबन 50 के आसपास मानस को यहाँ रेस्क्यू किया गया, सीढ़ी से उतारा गया कि स्मोक काफ़ी ज़्यादा था। आप देख सकते हैं 2nd फ्लोर में काफ़ी ज़्यादा स्मोक था, तो वहाँ से उनको निकाला गया और उसका भी फायर फाइटिंग हुई है। अभी स्मोक है वहाँ पे, मानस फंसे हुए नहीं है और अभी स्मोक निकालने की कार्रवाई और कूलिंग की एक्टिविटी भी चल रही है। सर, ये आग कैसे लगी थी, कुछ बता सकते हैं आप? अभी बताना मुश्किल होगा क्योंकि भी जस्ट कामगिरी कंप्लीट हो जाए उसका हम बता पाएंगे कि कितने रूम इन्वॉल्व थे। और ये एक होटल या बोलते हैं कि विश्राम जैसे एक परिसर है ये 2nd फ्लोर पे, जहाँ पे गद्दे हैं, बेड हैं और काफ़ी टाइप का सामान रखा है, तो उसके कारण स्मोक काफ़ी डेंस स्मोक जनरेट हुआ। कुछ इंजर्ड कोई ऐसा कुछ समाचार नहीं है? नहीं, इंजर्ड के कोई समाचार नहीं है, सभी लोग सेफ है और उनको बचा लिया गया। બિલકુલ। તો હવે ફાયર અધિકારી હતા, ફાયર ચીફ ઓફિસર હતા અમિત ડોગરે સાહેબ, જેમનું કહેવું છે કે કોઈ પ્રકારની ઈજા કે ગંભીર કેઝ્યુઅલ્ટી કઈ પ્રકારની નથી। લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। કેમેરામેન સંદીપ સાથે નવીન ઝા, ગુજરાતી, અમદાવાદ।